જય ભોળાનાથ મિત્રો, આજે છે તારીખ 10 અને આપણે આવ્યા છીએ વાડીએ તારની ફેન્સિંગ કરવા. કારણ કે ભૂંજરા હવે મીણ્યા છે આવવા. અહીંયા રોજ ને ભૂંજનો બહુ ત્રાસ છે ને હવે જો આ રીતે ઓલા પ્લાસ્ટિકના ખાગા ખોડ્યા છે અને આમાં સ્ક્રૂ માર્યા છે, એને ફેન્સિંગ કરવાનું છે. હવે આપણે જોઈશું કઈ રીતે ફેન્સિંગ થાય અને કઈ રીતે સ્ક્રૂ લાગે. તો આ રીતે દેશી જુગાડ બનાવેલો છે. આ રીતે જો આમાં બેટરી છે. જો આ રીતે વોલ પાડવાનો, પછી આમાં આવો સ્ક્રૂ નાખી દેવાનો, પછી એને તારની આટી મારી દેવાની. એટલે આમાં ફાયદો એ થાય કે તમારે 5-10 રૂપિયાની ગરેડી જે આવે છે એ તમારે ન નાખવી પડે અને આમાં ઝટકો કમ્પ્લીટ હાલે. આ રીતે એમને આપણે વોલ પાડતા જઈએ છીએ અને બીજા માણસો છે એ વાહે તાર બાંધતા જાય. તો આની અંદર આપણે ગાળો રાખવી છીએ વેચનો. જો આ રીતે સ્ક્રૂ આવે બહુ કડક, અને તડકામાં કે વરસાદમાં કે એમાં કોઈ વસ્તુ કાંઈ થતી નથી. આ જ્યાં તમારે 5 વીઘાનું ફેન્સિંગ કરવું હોય ને તો 1 દિવસમાં કમ્પ્લીટ થઈ જ જાય. 2 જણા હોવ ને એટલે સીધો ઉપરથી ઘણ મારી દેવાનું અને આ રીતે ફિટિંગ કરી નાખવાનું. ને આપણે બનાવ્યું છે જુગાડ. આપણે પંપમાં જે દવા છાંટવાનો પંપ આવે એની અંદર જે મોટર નીકળે એ મોટરનો પતી જાય પછી એમાં પંપ પતે, મોટરને કાંઈ ન ઓછું હોય. આ મોટર એમાંથી કાઢી લેવાનો અને પંપ અલગ કરી નાખવાનો. પંપ અલગ કરીને આની કિંમત છે માર્કેટમાં 200 થી 250 રૂપિયા. આવું મોઢું તમારે લાવવાનું રહે. પછી એની અંદર તો આપણે જે ડ્રીલમાં જે પાના સડાવતા હોય સડાવી દેવાનું, જે ટાઈપના સ્ક્રૂ મારવા હોય એ ટાઈપના લગાડી દેવાના. તો આ રીતે શરૂ થઈ જાય. એની સ્પીડે પૂરેપૂરી આવે અને ઠેલીમાં હારે એક નીકળી ગયેલી બેટરી આપણે પડી હોય ને ઘરે પંપની, એ ચાર્જિંગ કરીને આ રીતે લેતી આવવાની. એટલે ઠેલી મારી રાખો એટલે જો આ રીતે ફેરાતી, આ રીતે ચાલુ. એટલે કાંઈ માથાકૂટ જ નહીં. ગમે ત્યાં ગમે એવો હોલ પાડવો હોય અહીંથી પડી જાય. ગમે એ ટાઈપનો હોલ તમારે પાડવો હોય આ રીતે પડી જાય. ઘરકામ માટે હારામારી વસ્તુ, ખર્ચા વગરની. ને આવી બેટરી તમારે અલગ ન રાખવી હોય તો પંપની સાઈડમાં સોકેટ આવે એમાં શેડો સીધો આપજો ને આ પિન, તોય હાલે. એ કાંઈ એવું નથી આપણે આ રાખવું જ પડે. ઘરકામમાં આપણે ગમે એ વસ્તુ નાની કાપવી હોય તો આપણે બહાર જવું પડે. તો આની અંદર તમામ સિસ્ટમ હોય. આની અંદર તમે આ મોઢું કાઢીને બીજું આવું મોઢું આવે એ સડાઈ દો એટલે કાપવાનું કામ થઈ જાય. કે માનો કે આપણે ગમે હાથો કે ગમે નાખવું હોય તો એ કમ્પ્લીટ આમાં લાગી જાય. અને આજ આપણે આવ્યા હતા ખેતર, પણ ખેતર છે માહોલ અત્યારે 10 તારીખ છે એટલે વરસાદનો, એટલે ઝાપટા જો આવવા મળ્યા છે. અને જો પાંદડા એ ભીના જ છે. આગળ એ થોડી વાર પહેલાં ઝાપટું આવ્યું. કપાને એમ જરૂર છે નહીં વરસાદની, પણ આમ વાતાવરણ થાય ને તો કપા સારી હોય જ કોળે. 2 દિવસ તાપમાન હતું પણ આજ તો 10 તારીખે હવામાન આખું વોશિંગ્ટનનું પલટો મારી ગયું છે. અને કલાકે આમ ઝીણા આપણે શ્રાવણ મહિનામાં કેમ ઝાપટા આવે એવા ઝાપટા શરૂ થઈ ગયા છે. અને વાતાવરણ એકદમ ઠંડુ છે, ખુલ્લું છે અને સરસ છે. આમ જુઓ તમે ગ્રીનરી જુઓ, કપાસની રોનક જુઓ તમે, કપાસની વજે ફૂલ છે. અને આપણે દવા છાંટી હતી અપાશે UPLનું, એમાં રિઝલ્ટ 100% છે. એટલે થ્રીપ, ગળો અને સુસ્યા આપણા કપામાં હતું, પણ 2 દિવસમાં તો હાવ કમ્પ્લીટ હાવ સાફ થઈ ગયું. ક્યાંય એક જીવાત કે દેખાતી નથી. હવે જોવાનું એ રહ્યું કે આ રિઝલ્ટ કેટલા દી ટકે.
જો મિત્રો આ રીતે સ્ક્રૂ ફિટ થાય પછી તારને ટાઈટ કરીને સ્ક્રૂમાં આટી મારજે. આ રીતે કામ હાલે સ્પીડમાં. જો એ કમ્પ્લીટ વાસળ ને ઝરમર ઝરમર વરસાદ છે ચાલુ. ચાલુ વરસાદમાં આપણું ફિટિંગ એ ચાલુ. જો થાય કામ સુપર. આ થાંભલા ટુ થાંભલાનો ગાળો 10 ફૂટનો રાખો ને એટલે કામ સારું થાય. જો વરસાદ ચાલુ, શ્રાવણ મહિનાના ઝાપટા ચાલુ છે.